નમસ્તે મિત્રો, ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, જે સરકારી નોકરી ભરતી અંગેની જાહેરાતો આવતી હોય છે એના વિશેના વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવતા હોય છે। તો આવી જે એક મહત્ત્વની અગત્યની જાહેરાત મિત્રો આવેલી છે, તો એ જાહેરાત છે મિત્રો, તો એને જોઈએ હવે આપણે મિત્રો। તમે જોઈ શકો છો ગાંધીનગર મહાનગરપાલિકાની ભરતી અંગેની પણ જાહેરાત જે છે તેના ઉમેદવારો વિશેની જે સૂચનાઓ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। અને ખાસ કરીને અત્યારે ખાસ કરીને જે ભરતી અંગેની જે જાહેરાત આવેલી છે તો એના વિશે જોઈએ આપણે મિત્રો। અહીંયા હાલમાં જે ચાલુ છે એ ફોર્મની અંદર જોઈએ મિત્રો। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર જેવી જગ્યાઓ અંગેની ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો। તો એ જાહેરાતો મિત્રો તમે જોઈ શકો છો। એમાં જાહેરાત એક જે છે એ છે સ્ટેશન ફાયર ઓફિસર, અને એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 15/2/2024 સુધી આ ફોર્મ ભરી શકાશે। અને એની ફી છે 500 એટલે કે 500 રૂપિયા ફી છે। ત્યાર પછી છે ચીફ ફાયર ઓફિસર, એની પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/2/2024 છે। ત્યાર પછી છે સિટી એન્જિનિયર, અને એની પણ ફોર્મ ભરવાની તારીખ 15/2/2024 છે અને ફી છે 500 રૂપિયા। ત્યાર પછી છે એડિશનલ સિટી એન્જિનિયર, એની પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/2/2024 છે અને એપ્લિકેશન ફી છે 500 રૂપિયા। ત્યાર પછી છે ગાયનેકોલોજિસ્ટ, તો એની પણ 500 રૂપિયા ફી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/2/2024 છે। ત્યાર પછી છે પીડિયાટ્રિશિયન, અને એની પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/2/2024 છે અને જે ફી છે એ છે 500 રૂપિયા। ત્યાર પછી છે સબ ફાયર ઓફિસર, અને એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 19/2/2024 અને ફી છે 500 રૂપિયા। ત્યાર પછી છે ડેપ્યુટી હેલ્થ ઓફિસર, એની પણ ફોર્મ ભરવાની તારીખ 19/2/2024 છે અને ફી છે 500 રૂપિયા। અને ત્યારબાદ છે નાયબ કાર્યપાલક ઇજનેર મિકેનિકલ, અને એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/2/2024 છે અને જે પરીક્ષા ફી છે એટલે કે જે ફોર્મની ફી છે એ છે 500 રૂપિયા। ત્યાર પછી છે ઈડીપી મેનેજર વર્ગ 2, અને એનું પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 19/2/2024 અને ફોર્મ ફી છે 500 રૂપિયા। તો આ રીતે મિત્રો આજે ભાવનગર મહાનગરપાલિકા છે એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો એની અંદર આ ભરતી અંગેની જાહેરાતો આપવામાં આવેલી છે મિત્રો। અને આ જાહેરાતની અંદર જે કંઈ પણ ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તો તેવા ઉમેદવારો તેની અંદર એપ્લિકેશન કરી શકે છે અને ગવર્મેન્ટ જોબ મેળવી શકે છે, એટલે કે મહાનગરપાલિકાની અંદર જોબ મેળવી શકે છે, એટલે કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર। અને ફોર્મ ભરવા માટે મિત્રો તમે જોઈ શકો છો જમણી સાઈડમાં એપ્લાય બટન આપેલું છે, તો એપ્લાય ઉપર ક્લિક કરતાની સાથે ફોર્મ ખોલશે અને ત્યારબાદ ડિટેલ ભરીને એ રીતનું ફોર્મ ભરવાનું રહેશે। અને જે જાહેરાત વિશેની વધારાની સૂચનાઓ છે તો અહીંયા પણ જે એપ્લાયની બાજુનું ઓપ્શન આપવામાં આવેલું છે જમણી સાઈડમાં ડિટેલ્સ, તેના ઉપર ક્લિક કરતાં અંગેની જે સૂચનાઓ છે તો એ પણ વાંચી શકાશે। તો આ રીતે મિત્રો જે કંઈ પણ જે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારો નિયત લાયકાતને ધ્યાનમાં રાખી અને ફોર્મ ભરી શકે છે। તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। બાય।